મેથ્સ માટે ઇંગ્લિશ માટે કોઈ ટેન્શન નહીં ખબર નહીં કાંઈ ચાલતી ટ્રેન પર જવાનું એક્સપેરિમેન્ટ મારા ઉપર થાય છે કે ધોળા ગધેડા હોય છે અને ઘોડા હંમેશા કાળા હોય છે જોઈએ હવે સ્ટડી થાય છે કે નહીં કાલે એક્ઝામ છે આવું મોઢું ના કઈટ ઓન્લી ના હોવું જોઈએ એ ક્યાં યાર વોટ ઇઝ ધીસ બે છે એક્ઝામ દિવસની તો વી આર જસ્ટ સ્ટ્રેસિંગ રાત આપણી ઇન્ડિયન ટીમ લાઈક પાકિસ્તાન વર્સેસમાં આપણે જીતી ગયા યો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી's daily routine and guys good morning to everyone so guys we are ready and પ્રાચી અહીંયા સ્ટડી કરી રહી છે એ રેડી થઈને સીધું સ્ટડી કરવા લાગી એન્ડ સવાર તો ના ઉઠીને સીધું તો બ્રશ કરીને કોફી પીધી રાઈટ હા પીધી કે નહીં કોફી વગર શું ના ચાલે ગઈ એન્ડ ગાઈસ બધા બહુ ટેન્શનમાં છે મેથ્સ માટે ઇંગ્લિશ માટે કોઈ ટેન્શન નહીં ખબર નહીં કાંઈ યા અને ગયો વખતે ઊંધું હતું ઇંગ્લિશ માટે ટેન્શન હતું અને ફિઝિક્સ માટે એટલું નહોતું યસ એન્ડ માય એન્ડ અત્યારે બસ કંઈ નહીં ફટાફટ સ્ટડી કરશું ધ્યાન મેં હમણાં ગ્રીન ટી પીધી છે એ દેખાડી ના શકી ફટાફટ પીને હું રેડી થવા ગઈ હતી એન્ડ મમ્મા અહીંયા અમારી માટે કારેલાનું શાક બનાવે છે એન્ડ હું આજે ભીંડાનું શાક બનાવવાની છું સો ગાઈઝ અમે રોજે આવી રીતે થોડું આમ કરતા જશું તો લાઈક કુકિંગ તો આવડે જ છે બટ તો આમ વેકેશન કહેવાય ને એક ટાઈપ ઓફ લાઈક વેકેશન નહીં એક્ઝામમાં થોડા મજા કરી લઈએ યાર કોઈ મજા જ નથી ગાઈઝ એક્ઝામમાં તો એ કોઈના ઘરે ના હોય જ્યારે એક્ઝામ્સ ચાલતી હોય ત્યારે સો લેટ્સ ગો ગાઈઝ સ્ટે ટ્યુન હમણાં મળીએ સો ગાઈઝ હમણાં જેમ કીધું મેં હમણાં ભીંડાનું શાક બનાવ્યું અને હવે હું અહીંયા લખવા બેસી ગઈ હતી અને પપ્પા આવી ગયા છે હાય પપ્પા હાઉ વોઝ યોર ડે હેડેક બહુ જ સખત તાપ છે બહાર બહુ જ એટલે શું કેવું હવે બાફ બહુ મારે છે ને અને બફારો છે ને તાપ છે સખત એન્ડ હા બોલો તમે બોલી ના બોલો અરે અરે કોઈ ના બોલો હું બોલી લાવો જાઓ બોલ શું બોલવાનું હતું લે અરે હા શું છે તમે કઈ વાત કરો છો એ તો બોલો પછી હમણાં મને કશો વાંધો નહીં ના હમણાં મને પૂર્વાએ કીધું કે ઓ શિટ ચાલતી ટ્રેન પર જવાનું ચાલતી ટ્રેન ચડી જાય છે હા પપ્પા તમે શું કહેતા હતા એ બોલો તો અત્યારે ચાલતી ટ્રેન ચડી ગઈ સાચી વાત છે કે શું બોલવાનું કહો અરે યાર સો ગાઈઝ અહીંયા કેરી કાપીને આપી છે પપ્પા ખાઓ ખાવાની તાકાત નહીં એટલો તાપ લાગે મને ગાઈઝ કેરી એટલી ખાવાની મજા આવે આજે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન છે એમની બારેમાં તો કઈ વાત કરો યાર ઇટ ઇઝ ઇમોશન ઇન્ડિયામાં પ્રેડિક્શન આપું ને તો ઈસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ઓબ્વિયસ અને એમાં રમશે આજે હાર્દિક પાંડ્યા વિરાટ કોહલી અને બુમરાહ આ ત્રણ જણાનું એટલું ડાય હાર્ટ પરફોર્મન્સ હશે કે ના પૂછો વાત જાડેજા બી રમશે પાકિસ્તાન જો અમેરિકાથી હારી જતું હોય તો આપણે તો એને એમ ફૂદીને આમ કે ઉડાડી દે કારણ કે અમેરિકા તો જસ્ટ આવી જ છે ને ટીમ સો વિધિન 10 20 નહીં રમી બટ સ્ટીલ દે આર પરફોર્મિંગ વેરી ગુડ બટ ઇન્ડિયન્સ છે ટુ ઓબ્વિયસલી ઇન્ડિયન્સ આર એવરીવેર યા બધી જગ્યાએ ઇન્ડિયન્સ છે ન્યુઝીલેન્ડની ટીમમાં પણ અને ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામમાં કોઈનો ડીએમ આવેલો કે તમે મેચ જોવો છો મેચ જોતા નહીં આ લોકો મેચ ખાય છે મેચ પીવે છે મેચ ઓઢે છે મેચના એટલા ડાય હાર્ટ ફેન છે ને આમાં એવું હોય કે બાપ એવા વડ એવા ટેટા ને બાપ એવા બેટા એટલે આ એક જ એવા ગુણ છે કે આ ગુણ કે અવગુણ કહો પપ્પા કે મારા આયેલા છે એમનામાં ના શું ના બહુ બધી આદત બોલ બહુ બધી એવી આદતો છે જે પપ્પા જેવી છે ના ભાઈ ના છે એવી આદતો લો ભાઈ હું મસાલા ખાઉં છું તમે ખાવ છો એ બધું કોણ ખાય પણ તો આદતો કહેવાય ને અરે અરે પપ્પા યાર હું વિમલ કહું છું તમે ખાવ છો ના બસ તો પપ્પા ચા પીવે તો તું પીવે છે હા મેં એકવાર પીધી હતી હે એક જ વાર ને રોજ નહીં ને અને રોજે કોફી પીવો છો તમે પીવો છો પપ્પા ના પહેલા હું જન્મ્યો પછી તું જન્મ સો ગાઈસ
ગાઈઝ સ્ટે ટ્યુન. હવે જ્યારે અમે પપ્પા માટે રોટલી બનાવી લઈએ પછી ત્યારે મળીએ મળીએ. બધા સાથે. અને મમ્મીએ અમારી માટે કારેલાનું શાક બનાવ્યું છે, કારણ કે કારેલાનું બહુ ઈચ્છા થઈ ગઈ હતી ખાવાની, યા અને અમને કારેલાનું શાક બનાવતા નથી આવડતું, યા સો અમે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અચ્છા એ પ્રેક્ટિસ શું કહેવાય શું કહેવાય પેલું અરે એક્સપેરિમેન્ટ મારા ઉપર થાય છે બધું. સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે. ભીંડાનું શાક છે, કારેલાનું શાક છે, છાશ છે, પછી આ થોડું લાઈક બાજુમાં ખાવા માટે છે, એન્ડ અહીંયા પૂર્વા છે. અને ગાઈઝ પૂર્વા થોડો જ્યારે ટાઈમ હતો ને ફ્રી વાળો ખાવાનું ખાધા પહેલાંનો ટાઈમ, હા, તો ત્યારે પૂર્વા ભણતી હતી. તો આટલો બધો ટાઈમ હતો ત્યારે ના ભણાય. પપ્પાને પૂછી લે. બે આ તો પૂર્વા છે ભાઈ. પૂર્વા પપ્પા તમે શું હમણાં કંઈક કહેતા હતા એ જણાવી દો બધાને. કઈ નહીં, બહુ ગરમી લાગે તો પાણી પીતું રહેવાનું. પપ્પા યાર કઈ નહીં, કેમ કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં. હા, તો એકચ્યુઅલીમાં એવું છે આમાં કે કેવું નહીં. છોડો તો, ચીટિંગ કરે. છોડો, વાંધો નહીં. નામ જણાય દો. હમ એકચ્યુઅલીમાં આજે છે ને સવારે મેં પૂર્તિ વાંચતો હતો, તો એમાં ગાંધીજી પછી બહુ સારા એવા નેતા હતા કે ફોરેનના નેતાઓ, ફોરેનના નામ થઈ ગયેલા, ગાંધીજી એવા હતા, પછી નેલ્સન મંડેલા, બધા બહુ જણા હતા. અને ઉપર ટાઇટલ લખેલું કે આ લોકો પણ શું કે નપાસ થયેલા અથવા ઓછું ભણેલા છતાં એ લોકો મહાન અને નામ થઈ ગયું છે. વાવ. એટલે હું એવું નહીં કહેતો કે તમારું નામ કે મહાન થાય તો તમે નહીં ભણો, પણ આ એક સમજવો જેવી વાત છે કે ભણવાને અને તમારા કર્મોને કઈ લેવા દેવા નહીં એમ. યપ. કારણ કે ધોળા ગધેડા હોય છે અને ઘોડા હંમેશા કાળા હોય છે. એટલે એવું કોઈ પર્ટિક્યુલર ટાર્ગેટ નહીં મારતો. જેમાં કે માન લો કે દેડકો છે, દેડકો એને સોનાના પાટલા પર બેસાડ દો ને તો એ કૂદકો પેલો કાદવમાં જ મારશે. એટલે આ બધું એવું હોય છે, પ્રકૃતિને આધીન હોય છે. માન લો હું જ છું, મને તમે 10 દિવસ જેલમાં રાખો ને તો એ બહાર નીકળો ને એવું તે ખીચડો બોલાય મસાલો જોડે. એટલે પ્રકૃતિને આધીન હોય બધા એમ. કેવું લાગે પૂરો ભીંડાનું શાક? એ તો કે જાતે બનાવ્યું તો. અચ્છા, હવે હું ખાઈને કહીશ કે કેવું છે. હા હા હા. ઓ માય ગોડ ગાઈઝ, મમ્માએ ફ્રાય કરી દીધા છે, એન્ડ આ બધા કરી નાખ્યા ને હવે. યા અને આ બાકી ના 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 થોડાક બચ્યા છે, 2-3 ગણી ચૂડીને મેં એવી રીતે રાખી. 2-3. એન્ડ આ છે ગાર્લિક બોલ્સ. હવે એ લોકોને તો ખબર જ હોય નહીં યાર. ઓ મને આ બહુ ટેસ્ટી લાગે ને. ધીસ ઇઝ ધ બેસ્ટ. મમ્મીએ બી ઘરે ટ્રાય કર્યો હતો ગાઈઝ. crispiness, oh my god, we just love it. And guys, કહું ને તો બેસ્ટ સ્નેક્સ કહેવાય ને તો ગાઈઝ હું એક્ઝામ માટે ટેન્શન બી લઉં છું અને મેચ માટે એક્સાઇટમેન્ટ બી. શું બધું સાથે કરું થઈ રહ્યું છે. હવે યાર? દિલ કરે છે મેચ જોઉં, દિમાગ કહે છે કે ભણી લે ડોબી, પણ હું શું કરું? સો ગાઈઝ સ્ટે ટ્યુન. હમણાં હવે સ્ટડી કરશું તો જ મમ્મી છે ને રાત્રે મેચ જોવા દેશે. અને સવારે 5 વાગે ઉઠાડી દેશે તો અમે બીજું ભણી શકીએ. અધરવાઇઝ નો મેચ ટુડે. અને એવું તો થશે નહીં કારણ કે મેચ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ આ રહ્યું પેન્ટ મારું, અને પાછળનું બગડી ગયું છે. યા આગળનું બી બગડ્યું હોય, કોને ખબર. આગળનું બગડ્યું છે. આ ગંધાતી વસ્તુના લીધે. એ તો થાય, હવે કંઈ કરી નહીં શકીએ. બટ મમ્માએ કીધું આપણે બ્લેક પેઇન્ટ કરાવી દઈશું આના. હા, જેથી અમારું એક બીજું આઉટફિટ માટે રેડી થઈ જાય પેન્ટ. હા હા હા. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે ચલો, ચલો ચલો. બેસીએ છીએ. સો ગાઈઝ અત્યારે અહીંયા વરસાદ પડે છે એન્ડ હું અત્યારે તો અંદર છું એન્ડ ઇટ ઇઝ સો ગુડ. અને પૂર્વા અને મમ્મી બહાર છે, અમારા શોપ પર છે. બાય ગોડ સારું છે. બટ ગાઈઝ ઇટ ઇઝ રેનિંગ અને અંદર મેચ ચાલુ છે. મેચ થોડી ડિલે થઈ ગઈ છે કારણ કે 8:50 એ આવવાની હતી મેચ, એન્ડ અત્યારે ચાલુ છે. ટોસ જીતી ગયું છે પાકિસ્તાન. એન્ડ ગાઈઝ બહાર મસ્ત વરસાદ પડે છે, સ્મેલ બી બહુ મસ્ત આવે છે. ધીસ ઇઝ માય ફેવરેટ સ્મેલ એવર. આઈ ડોન્ટ લાઇક એની પરફ્યુમ બટ ધીસ સ્મેલ ઇઝ ધ બેસ્ટ વન. સો ઓ માય ગોડ, મચાઈ ગઈ. યે! સો ગાઈઝ હું બહાર આવી હતી એન્ડ અહીંયા બહુ જ વરસાદ પડી રહ્યો છે અમારે ત્યાં. હવે ખબર નહીં ક્યારે અમે નીકળશું અહીંયાથી અને અમારે ઘરે જઈને સ્ટડી કરવાનું છે. જોઈએ હવે સ્ટડી થાય છે કે નહીં. કાલે એક્ઝામ છે, મજા કરશું. ગાઈઝ સ્ટે ટ્યુન. ગાઈઝ પાછો અહીંયા વરસાદ પડી ગયો છે અને પૂર્વા લોકો આવી ગયા છે. હાય પૂર્વા.
જલ્દી આમ મેં કીધું તો તમને કે અમે બહાર આવ્યા હતા એમ હા. મેં દેખાડ્યું હતું કે અમે બહાર આવ્યા હતા કારણ કે મને મેં વિચાર્યું કે આટલામાં હું શું શૂટ કરું કારણ કે મારે ખાલી કેળા લેવા જવાનું એન્ડ રબર્ડ્સ એન્ડ રોબર્ટ એકચ્યુઅલી મેં કોલગેટ કેમ લેવા ગયા એ તો એક્સપ્લેનેશન આપો મેડમ. આજે પ્રાચી છે ને કોલગેટ કાપી દીધી અને આ હું નીકળીને કરી છે દેખાડું ગાઈસ બધાના ઘરે આ સિસ્ટમ હશે ઇન્ડિયન ફેમિલી હું થિંગ્સ. 100% કહું છું અને કેમ આવું કર્યું કારણ કે ગાઈસ અમે સુપર સાગર મોલ ગયા હતા પણ અમે ભૂલી ગયા કોલગેટ લાવવાનું તો પછી પપ્પાએ તો નીચોડીને કરી લીધું તો હું કેવી રીતે કરું એટલે આઈ જસ્ટ ડોન્ટ હેવ એનીથિંગ તો એન્ડ અમે લઈ આવ્યા છે પમ્પર કોલગેટ બે બેબી એ બી સ્ટોકમાં આમાં બે છે આમાં બે છે એટલે ઓ ચાર વાવ વી આર હેવિંગ ઓપ્શન્સ નાઉ. એન્ડ વેઇટ એન્ડ મેં પછી અમે રબડ લેવા ગયા ને ત્યારે મેં શૂટ કર્યું હતું કે ગાઈઝ અને જોઈએ પતી ગયો હવે ખાલી થોડી વાર અને પછી બંધ 5 મિનિટ ઓનલી. ના હોવું જોઈએ It hurts guys so much. યસ ગાઈઝ Yeah, so guys અત્યારે તો હવે અમે ભણવા બેસશું એન્ડ જ્યારે ડિનર રેડી થઈ જાય ત્યારે મળીએ અને અત્યારે પાછું યાર કરવાનું મન નહીં થતું મને મને બી બીકોઝ વરસાદ પડી ગયો ને અહીંયા વરસાદ પડે તો ચાલશે જો Yeah. બટ યુએસએ માં ના પડવો જોઈએ યાર. It is not going to happen. ન્યુયોર્કમાં રમાય છે ને મેચ Yeah. આઈ ડોન્ટ નો પ્રોપરલી હા ગાઈસ વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુયોર્કમાં બહુ કન્ફ્યુઝ થઉં છું આજકાલ સો સ્ટે ટ્યુન. સો ગાઈસ શું થયું પ્રાચી આવું મોઢું ના કર યાર થોડું તો સારું રાખ. કે તે સારું રાખું આ 9 તારીખનો પ્રોબ્લેમ શું છે ઇન્ડિયન્સ થી 9 તારીખે નથી 19 નવેમ્બર 9 જૂન 19 નવેમ્બર આપણે વર્લ્ડ કપ હાર્યા હતા ઓસ્ટ્રેલિયાથી અને આજે બી એવું જ છે ને ના થોડું તો હોપ રાખ યાર. વોટ હોપ મેન ખેલાડી જે આ ઇન્ડિયન ટીમની હાર્ટબીટ છે પહેલા આઉટ થઈ ગયા પછી હાર્દિક આઉટ થઈ ગયો પંત થોડું બી ચાલ સારું રમ્યું. શિવમ દુબે ઓલરાઉન્ડર ક્યાં ગયો શિવમ દુબે યાર હવે બુમરાહ છે બુમરાહ અહીંયા રમવા આવે out છે થઈ ગયો એન્ડ હવે કોણ આવશે સિરાજ મે બી નહીં આવે એન્ડ ધેન ઓલ આઉટ. આવશે સિરાજ આવશે અર્શદીપ પછી સિરાજ આવશે યા આવશે. ઓલ આઉટ થઈ ગયું ને ના નથી થયું. હજી વિકેટ લીધી છે ઓકે કે સિરાજ યુ કેન ડુ ઇટ એન્ડ ધીસ ટાઈમ શમી ઇઝ નોટ ધેર. એટલે બહુ દુઃખ થાય છે એ વાતનું બી કે શમી નથી યા but we believe in Bumrah and Siraj and Arshdeep and Everyone. Akshar Patel and Hardik Pandya and Shivam Dube. ઓકે The leads are not there and it hurts. ઇઝ બેડ. લોકોએ Yes, શું પ્રિડિક્શન કર્યું હતું કે શું કહેવાય વિરાટ કોહલી સેન્ચુરી મારશે પછી શું કહેવાય હાર્દિક પંડ્યા હાફ સેન્ચુરી મારશે હાર્દુ રમી જશે ક્યાં યાર what is this big boss मुझे हर्ट हो रहा है big boss ઓકે હવે કઈ નહીં કરી શકીએ એટલે આપણે સિરાજે આઈને ખાલી બે તો પણ આપણા બધા ઇન્ડિયન પ્લેયર્સ સારું જ રમે છે ફૂલ ટ્રાય કરે એમનું કારણ કે આપણે ના જજ કરી શકીએ એકદમ નોર્મલી બીકોઝ આપણે ત્યાં રમવા નથી જતા. I know and it is like kind of feeling so bad but it's okay guys અત્યારે ખીચડી છે આ ખીચડી નથી આ ખીચડી નથી શું કહેવાય આ છે રાઈસ અમારા ચેનલ इंसल्ट कर रहे हो खाने का એન્ડ આ છે રાઈસ જેમાં છે ને મમ્માએ શું કહેવાય મેગી મસાલો દેન નૂડલ્સ મસાલો ને બધું મિક્સ બધું અમે હા તું ટેસ્ટ કર બહુ યમી લાગશે ચાઇનીઝ એન્ડ ઓલ ટાઈપ બધું મિક્સ બનાવ્યું છે ઇન્ડો ચાઇનીઝ ટાઈપ ઓફ હે ભગવાન एक्सपेरिमेंट અરે નોટ બેડ યા Tasty. સો ગાઈસ સ્ટે ટ્યુન હમણાં મળીએ. શું થયું પપ્પા? India has proved it guys પુષ્પા આવી રહ્યું છે હે लाइक सो हैप्पी આજે હું કહું છું ભલે બધા કહેતા કે સારી ઇન્ડિયા ડાઉન બાકી ઇન્ડિયા જ જીતશે यस गाइस હિન્દુસ્તા હમારા અને ના જીતે તો ક્લિપ કરના નો પૂર્વા સો ગાઈસ અત્યારે અમે સ્ટડી કરતા અમે જોઈએ તો છે જ ચાલો આ બચ્ચાઓને એ નહીં ખબર પડતી કે અમે શું કે એક્ઝામની પ્રિપેરેશન કરીએ કે મેચ જોઈએ ભાઈ સિરિયસલી ટેન્શન થાય છે એક્ઝામ નું પણ અને મેચ આ તો નું પૂરા પણ જેવું થયું એક્ઝામ વર્સસ ઇન્ડિયા પાકિસ્તાન યા હા એ તો અને છે વાગી ગયા છે એક હા જો દેખાડી દો આઈ ઓહો પૂરો દર વખતે આવું બહુ કરે
પાકિસ્તાનની છે 88 માં 5. હા. સારા બધા ઘર ભેગા તંબુ ભેગા થઈ ગયા છે. પણ આપણા વાળા બી રનો નહીં મારવા દેતા, બહુ સારું ટ્રાય કરે કરે છે ધ્યાન ટીચર એવી છે બેટા. બહુ. હા. સો ગાઈસ સ્ટે ટ્યુન, જ્યારે ઇન્ડિયા જીતી જશે ત્યારે મળીએ. સો ગાઈઝ એકચ્યુઅલીમાં હું જ્યારે એડિટિંગ કરતી હતી ત્યારે મને જાણ થઈ કે અમે કાલે એટલા ખુશ થઈ ગયા આપણી ઇન્ડિયાની જીતના લીધે કે અમે શૂટ જ ના કર્યો. રાઈટ એન્ડ શૂટ જ ના કર્યું. હા, અમે જશ્નમાં એટલા મગન થઈ ગયા હતા કે અમે લાઈક વી આર સો હેપી કે આપણી ઇન્ડિયન ટીમ લાઈક પાકિસ્તાન વર્સિસમાં આપણે જીતી ગયા. યો it is a very big thing and India is always the powerful team of all time. તો એ તો અમને પહેલાથી ખબર હતી કે ઇન્ડિયા જીતશે. હા યાર. એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે 2-3 દિવસ અમારી એક્ઝામ ચાલે છે, તો જે વ્લોગ જે છે એ તો આવશે જ, બટ એના ખાલી ટાઈમિંગ થોડા ચેન્જ થઈ જશે, કારણ કે ગાઈઝ 2 છે એક્ઝામ દિવસની, તો વી આર જસ્ટ Stressing and હા, all. રાત્રે એડિટ કરવાનું હોય તો પછી જે થોડું ભણવાનું બાકી હોય તો અમે નથી ભણી શકતા, એટલે તો સો ટાઈમિંગ થોડો ચેન્જ થશે, પણ વ્લોગ તો આવશે. તો જસ્ટ બી ઇન અવર ચેનલ ફોર સ્ટે ટ્યુન ઇન Yeah. અવર ચેનલ. એન્ડ અમને બહુ જ ખુશી થઈ કે કાલે આપણે જીતી ગયા. ઇન્ડિયા. એન્ડ અમારા એક્સપ્રેશન્સ એટલા ઓસમ હતા જે હા. અમે ઇન્સ્ટામાં મૂક્યું છે, રાઈટ? યા. સો મળીએ એક નવા દિવસ અને નવી સોરી ગાઈઝ. સો ગાઈસ, તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. ઇન્ડિયા. યા, ઇન્ડિયા હાર્ટ બ્લુ હાર્ટ. ઓકે. સો જો તમે નવા છો તો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.